લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હવે ઉનાળાની કડકડતી ગરમીમાં પાણીનો પ્રશ્ન હવે દિવસે ને દિવસે વધુ ગંભીર બનતો જઈ રહ્યો છે. કબરકા ડેમમાં 2.47% પાણી છે, જ્યારે ગટકી અને સાની ડેમ સંપૂર્ણપણે ખાલી થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. ડેમમાં પાણીની અછત વધતા હવે પશુપાલન ક્ષેત્ર પર પણ અસર થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પીવાના પાણી માટે ગ્રામ્ય વિસ્તારોમાં ચિંતા વધી રહી છે અને આગામી દિવસોમાં પાણી વિતરણની મુશ્કેલી ઊભી થઈ શકે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. આ સ્થિતિ વચ્ચે ખેડૂતો સરકાર સમક્ષ નર્મદાના નીર છોડવાની માંગ ઉઠાવી રહ્યા છે. ખેડૂતોનું માનવું છે કે સમયસર નર્મદાનું પાણી છોડવામાં આવે તો ખેતી તેમજ પીવાના પાણીની સમસ્યામાં મોટી રાહત મળી શકે છે. હાલ સમગ્ર જિલ્લામાં લોકોની નજર હવે આગામી વરસાદ પર ટકેલી છે. જો વરસાદ વધુ મોડો પડે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પાણીનો પ્રશ્ન વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે તેવી ભીતિ સેવાઈ રહી છે. રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર, દેવભૂમિ દ્વારકા. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ વર્ષે ઉનાળાની ગરમી વચ્ચે પાણીનો સંગ્રહ ઝડપથી ઘટી રહ્યો છે. જિલ્લાના અનેક મોટા ડેમોમાં પાણીનો જથ્થો ઓછો થતાં હવે ડેમોના તળિયા દેખાવા લાગ્યા છે. નાના ચેક ડેમો અને ગ્રામ્ય વિસ્તારોમાં તળાવો પણ લગભગ સુકાઈ જવાના આરે પહોંચ્યા છે. પાણીની અછતની સીધી અસર હવે ખેતી પર જોવા મળી રહી છે. ખેડૂતોએ આગોતરા વાવેતરની તૈયારી શરૂ કરી છે, પરંતુ વરસાદ મોડો પડે તો પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. કેટલાક વિસ્તારોમાં કૂવા અને બોરમાં પણ પાણીનું સ્તર સતત નીચું જઈ રહ્યું છે. ખંભાળિયા પાસે આવેલા ઘી ડેમમાં હાલ માત્ર 21% પાણીનો જથ્થો બચ્યો હોવાનું સામે આવ્યું છે. સ્થાનિકોના મતે હાલનો જથ્થો જુલાઈ મહિના સુધી ચાલે તેવી શક્યતા છે. તે ઉપરાંત ભાણવડ પાસે આવેલા વર્તુ 2 ડેમમાં માત્ર 4% પાણી બચ્યું છે. સેઢા ભારથરી ડેમમાં 11%, જ્યારે સિંધડી ડેમમાં 4.95% અને વિરાડી 2 ડેમમાં 18% પાણીનો જથ્થો નોંધાયો છે. વિરાડી 1 ડેમમાં 6.67%, મિનસર ડેમમાં 6.89% અને સોનમતી ડેમમાં માત્ર 0.86% પાણી બચ્યું છે. દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળિયા તાલુકાના ઠાકરસડી ગામનો ખેડૂત. અમારા વિસ્તારમાં મોટી સમસ્યા પાણીની છે. જ્યાં ખંભાળિયા દ્વારકા જિલ્લામાં મોટા ભાગના તળાવ, મોટા મોટા ડેમો અત્યારે એમાં પાણી બિલકુલ નથી. પાણી ન હોવાને કારણે અમારા જે કૂવા હોય, ખેતરમાં કૂવા તેમજ દાર, બોર, એમાં અત્યારે પાણી તર નીચા વયા ગયા છે. કેમ કે બિલકુલ તળાવમાં અથવા ડેમમાં ક્યાંય પાણી જ નથી. તો મોટી સમસ્યા બહુ પાણીની છે. અને જે અમે અત્યારે આગોતરા વાવતર કર્યા હોય, જેમ મગફળી, કપાસ ને આગોતરા વાવતર કર્યા ત્યારે પાણી થોડું હતું. તો અત્યારે હવે વરસાદ ખેંચાવાના કારણે પાણી દારમાં પણ પૂરું થઈ ગયું અને વાવ કૂવામાં પણ પાણી નમરે. તો હવે જો હજી પણ વરસાદ વધારે ખેંચાય તો અમારે જે અમે અત્યારે આગોતરા વાવતર કર્યા છે, જે મગફળી, કપાસ, એ અમને સંપૂર્ણ સુકાવાની અમને બીક છે, ભીતિ છે. અને આ ડેમમાં જો હવે નર્મદાનું પાણી છોડવામાં આવે, મોટા તળાવોમાં મોટા ડેમ છે, એમાં જો નર્મદાનું પાણી સરકાર દ્વારા છોડવામાં આવે તો અમારો પાક જે છે, અમે કપાસ, મગફળી જે બોયા છે, આગોતરું વાવતર કર્યું છે, એ જીવિત રહી જાય. અને નવા પાણી અમારા કૂવામાં અને નિયારમાં જો આવે, અને સરકારશ્રીને મારી એક બહુ સ્પષ્ટ વિનંતી છે, રિક્વેસ્ટ છે કે ભાઈ મોટા મોટા તળાવો, મોટા ડેમો છે, એમાં નર્મદાનું પાણી છોડવામાં આવે. જી સર. ખંભાળિયા નજીક ઘી ડેમ આવેલ છે. એમાંથી આપણે ખંભાળિયા નગરપાલિકા અને પાણી પુરવઠાને પીવા માટેનું પાણી પૂરું પાડીએ છીએ. અત્યારે આપણી પાસે હાલ ડેમમાં 21% જેટલો સ્ટોરેજ છે, એટલે કે 81.51 MCFT જેટલું પાણી આપણી પાસે અવેલેબલ છે. એમાંથી આપણે પાણી પૂરું પીવાના પાણી માટે આપણે જુલાઈ 2026 સુધી આ બંને સંસ્થાઓને પીવાનું પાણી પૂરું પાડી શકીએ તેમ છે.